વલસાડમાં અવિરત વરસાદથી મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે। સેગવી ગામે જાહેર રસ્તા પર પાણી ભરાઈ જતા વાહન ચાલકોને હાલાકી પડી। વરસાદી પાણીના કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ સહિત સ્થાનિકોને મુશ્કેલી। તંત્રએ પાણીના નિકાલની વ્યવસ્થા ન કરતા ગ્રામજનો પરેશાન થયા। સતત વરસાદની માહોલથી રસ્તા જળમગ્ન થયા છે। વલસાડમાં દક્ષિણ ગુજરાતમાં સતત વરસાદી માહોલ જામેલો છે અને આજે પણ વરસાદ થઈ રહ્યો છે। આ અવિરત વરસાદથી મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા છે। વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી રહી છે। હાલ અમે ઉભા છે સેગવી ગામ ખાતે। આપ જે પ્રમાણે જોઈ શકો છો કે જે સેગવી ગામના મુખ્ય માર્ગ છે તેના ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેને લઈને જે વાહન ચાલકો છે તેઓએ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવી રહ્યો છે। જિલ્લામાં જે રીતે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે। તો આ સેગવી ગામનો જે મુખ્ય માર્ગ છે ત્યાં આગળ જે ગ્રામ પંચાયત દ્વારા યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન કરવાના કારણે ક્યાંક ને ક્યાંક જે વાહન ચાલકો છે તેઓએ મુશ્કેલી વેઠવાનો આ વારો આવ્યો છે। શાળાએ જતા બાળકો હોય કે નોકરિયાત વર્ગ હોય, તમામ લોકોએ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે, કારણ કે જે રીતે મુખ્ય માર્ગ છે તેના ઉપર જ પાણી ભરાઈ જવા પામ્યા છે। આ માર્ગનો ઉપયોગ જે સેગવી ગામ તથા જે અન્ય ગામના જે લોકો છે તે શહેરમાં જવા માટે ઉપયોગ કરતા હોય છે, તે જ માર્ગ ઉપર જે રીતે પાણી ભરાઈ ગયા છે તેને લઈને જે લોકો છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જિલ્લામાં જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા છે, જેને લઈને જે અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા। તો કેટલીક જગ્યાઓ પર અંડરપાસમાંથી વાહન ચાલકો પસાર થતી વેળાએ જે વાહનો છે તે બંધ થઈ ગયા હતા અને જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને નેશનલ હાઈવે નંબર 48 પર પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।